નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે ઈદે મિલાદના પવિત્ર તહેવારની ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલો જુલુસ દરિયાઈ પીર દરગાહ ખાતે પૂર્ણ થયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઈદે મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વીરપુર ખાતે પાણીની ટાંકી પાસેથી જુલુસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જુલુસ ગોચીવાડા, મેઇન બજાર, લીમડા ભાગોળ અને હાઈસ્કૂલ વિસ્તાર થઈ દરિયાઈ પીર દરગાહ ખાતે પહોંચ્યો હતો, જ્યાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન આરીફ મકરાણી દ્વારા બદામ શેક સહિત ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાઓ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ઈદે મિલાદ નિમિત્તે જાહેર સભાઓનું આયોજન કરી પયગંબર સાહેબના જીવન અને તેમની ઉચ્ચ આદર્શ જીવનશૈલી અંગે પ્રવચનો આપવામાં આવ્યા હતા। પયગંબર સાહેબના જીવનમાંથી નમ્રતા, દયા, ક્ષમા, સત્યવાદિતા, શાંતિ અને ભાઈચારાના ગુણોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે માનવ સેવાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદોની મદદ, અન્નદાન અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા માનવતા અને પરોપકારનો સંદેશ આપવામાં આવ્યો હતો। મસ્જિદો અને ઘરોમાં પવિત્ર કુરાનનું પઠન તેમજ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ વિદ્વાનો દ્વારા પયગંબર સાહેબના જીવન અને તેમના આદર્શો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વીરપુર પોલીસનો કાફલો ખડે પગે રહ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની વ્યવસ્થાના કારણે ઈદે મિલાદનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। ધાર્મિક આસ્થા સાથે માનવતા, શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી ઈદે મિલાદની ઉજવણી વીરપુર ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।